અમેરિકાના ગુપ્તચર વિભાગના જે વડા હતા તે તુલસી ગબાર્ડે રાજીનામું આપી દીધું છે। મુશ્કેલ સમયમાં પતિને એકલા ન છોડવા માટે પદ છોડવાનો નિર્ણય લીધો છે। ડોનાલ્ડ ટ્રમ્પ કે અન્ય કોઈ નેતાઓના દબાણથી પણ તુલસી ગબાર્ડે રાજીનામું આપ્યું। એક મહત્વનો વિભાગ કોઈ પણ દેશનો એક ગુપ્તચર વિભાગ હોય છે। મારું પદ જે છે તે ભલે જતું રહે પરંતુ મારે મારા પતિ પાસે રહેવું જરૂરી છે। આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। અમેરિકામાં રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક તુલસી ગબાર્ડે રાજીનામું આપ્યાની વાત સામે આવી છે। પતિની ગંભીર બીમારીને કારણે લસ્સી ગબાર્ડે આ સૌથી મોટો નિર્ણય લીધો છે। ગબાર્ડના પતિ અબ્રાહમ દુર્લભ હાડકાના કેન્સરથી પીડાઈ રહ્યા છે। શુક્રવારે ઓવલ ઓફિસમાં ડોનાલ્ડ ટ્રમ્પને રાજીનામાની જાણ કરી, જ્યારે 30 જૂને તેમનો ઓડિનમાં છેલ્લો કાર્ય દિવસ રહેવાની સંભાવના છે। ત્યારે રાજીનામામાં એ પત્રમાં ગબાર્ડે ટ્રમ્પનો આભાર પણ વ્યક્ત કર્યો છે। મુશ્કેલ સમયમાં પતિને એકલા ન છોડવા માટે પદ છોડવાનો નિર્ણય લીધો છે। ગબાર્ડે સ્વીકાર્યું કે મહત્વપૂર્ણ પ્રગતિ છતાં હજુ ઘણા મહત્વના કામ બાકી હોવાની વાત છે। જો કે એક તરફ યુદ્ધની સ્થિતિ છે। યુદ્ધની સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક જે છે એ અલગ અલગ રીતે બધામાં તપાસો ને એમની માહિતી જે છે તે ગુપ્તચરોને એકઠી કરતી હોય છે। એમાંનું એક નામ જે છે તે લસ્સી ગબાર્ડ છે। તેમણે આ સૌથી મોટો નિર્ણય લીધો છે અને એવું કહ્યું છે કે હવે મારે મારા પતિ સાથે રહેવા માટેનો સમય છે, કારણ કે એમની મુશ્કેલીમાં વધારો થયો છે। એ હાડકાના કેન્સરથી પીડાઈ રહ્યા છે। મારે અત્યારે એમની સાથે રહેવું ખૂબ જરૂરી છે। મારું પદ જે છે તે ભલે જતું રહે પરંતુ મારે મારા પતિ પાસે રહેવું જરૂરી છે। ત્યારે ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, એક તરફ યુદ્ધની સ્થિતિ જેવો માહોલ છે, ડોનાલ્ડ ટ્રમ્પ સતત આ યુદ્ધની સ્થિતિ પર અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નજર રાખીને બેઠા છે। આ બધાની વચ્ચે આમ તો કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટો ઝટકો પણ લાગ્યો છે કે જેમના જે રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશક છે તેમણે રાજીનામું આપ્યું છે। જી બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો જે રીતે મિડલ ઇસ્ટની અંદર એ યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ છે અને તણાવભરી પરિસ્થિતિમાં મુખ્ય કોઈ જો ભાગ ભજવતું હોય તો એ અમેરિકા છે અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે। પરંતુ આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મહત્વનો વિભાગ કોઈ પણ દેશનો એક ગુપ્તચર વિભાગ હોય છે અને એ ગુપ્તચર વિભાગના વડા હોય છે, તેમનું આ યુદ્ધની પરિસ્થિતિમાં મહત્વ પણ વધી જતું હોય છે, તેમની કામગીરીનું પણ મહત્વ વધી જતું હોય છે। અને આ બધા વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક ઝટકો લાગ્યો છે અને ઝાટકો એવો લાગ્યો છે કે અમેરિકાના ગુપ્તચર વિભાગના જે વડા હતા તે તુલસી ગબાર્ડે રાજીનામું આપી દીધું છે। ખુદ ડોનાલ્ડ ટ્રમ્પને તુલસી ગબાર્ડે રાજીનામું આપ્યું છે, કારણ એ પોતાના પતિ છે તે કેન્સરની બીમારીથી એ પીડાઈ રહ્યા છે। તેમને સમય આપવા માટે હવે તુલસી ગબાર્ડે આ જવાબદારીથી મુક્ત થયા છે। પરંતુ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અચાનક જ તુલસી ગબાર્ડનું રાજીનામાથી અમેરિકામાં પણ અત્યારે ખળભળાટ છે, ચર્ચાઓ વહેતી થઈ છે કે શું એવું યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે તુલસી ગબાર્ડની કામગીરી એવી સારી ન રહી કે તેને રાજીનામું આપવું પડ્યું, કે પછી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે અન્ય કોઈ નેતાઓના એ દબાણથી તુલસી ગબાર્ડે રાજીનામું આપ્યું છે। પરંતુ સ્પષ્ટપણે અત્યારે તુલસી ગબાર્ડે એ પ્રકારે ખુલાસો નથી કર્યો। તેમણે અત્યારે કહ્યું છે કે મારા પતિને મારે સમય આપવો છે, જે પ્રમાણે તેઓ હાડકાના કેન્સરથી પીડાઈ રહ્યા છે તેમને સમય આપવા માટે હું રાજીનામું આપું છું। ઓફિસ ઓફ ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ એટલે કે ઓડનીમાં તેમનો છેલ્લો દિવસ એ 30 જૂન હોવાનો પણ અત્યારે સંભાવનાઓ માનવામાં આવી રહી છે કે 30 જૂન સુધી તેમનો એ કાર્યકાળ છે તે લંબાવવા દેવામાં આવ્યો છે, ત્યારબાદ તે પોતાના કાર્યકાળમાંથી મુક્ત થશે। ગબાર્ડ અને તેમના પતિ છે તેમને સૌથી મજબૂત ટેકો આપવા માટે અત્યારે આ પગલું ભર્યું હોય તેવો અત્યારે તેઓ જણાવી રહ્યા છે। પરંતુ ચર્ચાઓ એવી વહેતી થઈ છે કે યુદ્ધની સ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ કે અન્ય કોઈ નેતાઓના દબાણથી પણ તુલસી ગબાર્ડે રાજીનામું આપ્યું હોય, કારણ કે છેલ્લા કેટલાય સમયથી તે ગુપ્તચર વિભાગમાં સારી એવી કામગીરી એ નિભાવી રહ્યા હતા। પરંતુ યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુપ્તચર વિભાગના એ વડાનું રાજીનામું અત્યારે અમેરિકા માટે ક્યાંક ને ક્યાંક ઝાટકા સમાન છે। અને આવનારા સમયમાં જે રીતે મિડલ ઇસ્ટની અંદર એ તણાવભરી યુદ્ધની પરિસ્થિતિ વધતી જઈ રહી છે તે પ્રકારે અમેરિકાના ગુપ્તચર વિભાગનું પણ એ કામ છે તે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। જો તુલસી ગબાર્ડ જેવા એક સક્ષમ એ વડા છે તે રાજીનામું આપી દેશે તો પછી ડોનાલ્ડ ટ્રમ્પ આવનારા સમયમાં
આ યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરવા માટે હવે શું નવા હથકંડા અપનાવે છે તેમની ઉપર નજર રહેશે ભાવિક. બિલકુલ ઉમંગ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ.